પરિણામો પહેલા બીજેપીની બેઠક. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા ભાજપના નેતાઓની મહત્વની બેઠક. વિપક્ષની રણનીતિ પર કરવામાં આવી મંથન. ચૂંટણી પરિણામો બાદ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારની કેબિનેટનું થઈ શકે છે વિસ્તરણ. વિજયભાઈ રૂપાણીનું નિવેદન. હુતી બળવાખોરોનો રાતા સમુદ્રમાં અમેરિકી જહાજ પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો. અમેરિકામાં પાછી અંધાધૂંધ ગોળીબારીની ઘટના બની, જેમાં 3 વ્યક્તિના મોત થયા અને 25થી વધુ લોકો થયા ઘાયલ. પાકિસ્તાનના હૈદરાબાદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધીને 12 પર પહોંચ્યો. ચીનના ચંદ્રયાનને મળી મોટી સફળતા. ચંદ્રના અંધારિયા ભાગ પર ચંદ્રયાનનું સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવ્યું. દક્ષિણ આફ્રિકાની ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો. છેલ્લા 30 વર્ષથી સત્તારૂઢ રહેલી નેલ્સન મંડેલાની ANC પાર્ટીએ બહુમતી ગુમાવી. વિરાટ કોહલી ફરી એકવાર ICC મેન્સ વન ડે ક્રિકેટ ઓફ ધ યર બન્યો. આઇસલેન્ડને મળ્યા બીજા મહિલા પ્રમુખ. બિઝનેસ વુમન હલ્લા ટોમસ ડોટીર 1 ઓગસ્ટથી પોતાનો પદભાર સંભાળશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું તિહાર જેલમાં આત્મસમર્પણ. 5 જૂન સુધી કસ્ટડી. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.